સ્વાગત છે ઇન્ડિયન પોટરીમાં। તો શું તમને ખબર છે કે જે અગરબત્તી રાખવા માટે સ્ટેન્ડ આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો તમે બધા જે અગરબત્તી કરતા હોય તો જ્યાં જગ્યા મળે ત્યાં તમે ચિપકાવી દો છો અગરબત્તી, પણ આજે તો આપણે એક માટીનું અગરબત્તીનું સ્ટેન્ડ બનાવવાનું છે। એવું માર્કેટમાં ઘણા બધા સ્ટીલના સ્ટેન્ડ મળે છે, ત્યાં તમે અગરબત્તી ચિપકાવતા હશો, પણ આપણે અત્યારે માટીનું સ્ટેન્ડ જોવાનું છે। તો અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ બનાવીને એના ઉપર આપણે નાના નાના હોલ પણ લગાવવાના છે। તો સરસ મજાનું આ રીતે અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ બનાવી દીધું છે। આને સુકાયા પછી દોસ્તો એના ઉપર ગોલ્ડન કલર પણ લગાવવામાં આવે છે। બહુ સરસ મજાનું આપણું સ્ટેન્ડ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના ઉપર નાના નાના હોલ લગાવવાના છે। આની અંદર અગરબત્તી એકદમ આસાનીથી ચીપકી જાય છે। તો હવે આપણે એકદમ નાના નાના હોલ લગાવવાના છે એના ઉપર આ રીતે, કે એની અંદર આપણે અગરબત્તી ચિપકાવી શકીએ। બહુ સરસ। આની ઉપર કલર કરીને એ પાકી જાય એના પછી એ બહુ સરસ લાગે છે। હવે થોડી ડિઝાઇન લગાવી દઈશું આપણે। બહુ સરસ મજાની ડિઝાઇન પણ લગાવી દીધી। તો હું તમને અગરબત્તી ચિપકાવીને પણ બતાવી દઉં છું। તો આપણું આ સરસ મજાનું અગરબત્તીનું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે। આ રીતે અગરબત્તીનું સ્ટેન્ડ બનાવવામાં આવે છે દોસ્તો। તો હવે આપણે બનાવવાનો છે જે ગલ્લો આવે છે માટીનો એ। તો આપણે ચોરસ ડિઝાઇનમાં ગલ્લો બનાવ્યો છે અત્યારે। બહુ સરસ મજાનો ગલ્લો બનાવી ગયો છે। તો ગલ્લો તો બની ગયો છે દોસ્તો। હવે જે પૈસા રાખવા માટે અંદર નાખવા માટે જે હોલ લગાવવામાં આવે છે એ કેવી રીતે લગાવવામાં આવે છે, તો ચલો આજે હું તમને હોલ પણ લગાવીને બતાવી દઉં છું। તો આ રીતે એના ઉપર હોલ લગાવવામાં આવે છે। એના ઉપર આ રીતે ડિઝાઇન પણ લગાવી દીધી છે। તો નાની નાની ડિઝાઇન પણ લગાવી દીધી છે। બહુ સરસ। તો સરસ મજાનો ગલ્લો બની ગયો છે। તો દોસ્તો તમને જો અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ પસંદ આવ્યું કે ચોરસ ગલ્લો પસંદ આવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે।